ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું 25 બેઠકો માટે આજે મતદાન યોજાયું હતું। ત્યારે આ લોકશાહીના પર્વમાં ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગરમાં મતદાન કર્યું હતું। જામનગરની પંચવટી કોલેજ ખાતે રવિન્દ્ર જાડેજાએ મતદાન કર્યું હતું। ત્યારે આ સાથે જ તેમણે મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટેની અપીલ પણ કરી હતી। ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ પણ જામનગર ખાતે મતદાન કર્યું હતું। ત્યારે આ મતદાન કરવા પહોંચેલા ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ શું કહ્યું તે સાંભળો આ વિડીયોમાં। હું તમામ જામનગરની જનતાને એક અપીલ કરીશ કે તમામ નાગરિકોએ એક પોતાનો મત આપવાનો અધિકાર છે અને તમામ લોકોએ મત કરવો જોઈએ અને પોતાનું જે કોઈ પાર્ટીને મત આપવો જોઈએ પણ મત કરવો એક ભારતીય નાગરિકનો અધિકાર છે। તો હું તમામ નાગરિકો અને જામનગરની જનતાને અપીલ કરીશ કે તે આવે અને પોતાનો મત આપે। મેમ સાઈડ જય માતાજી બાપુ। સર હોલ્ડ ઉભા રહે હા બધું રેડી છે। આઈડી હાથમાં બારે લઈ વિક્ટરી ઓકે થેન્ક યુ। બેન સવારે તો ભાગી ગયા તમે ખાઓ। આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો। લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।